કર્યો કે હવે આપ જે માર્ગ અમને જીવનમાં બતાવો, અમારે એ માર્ગે ચાલવું છે. લોકો એમ કહે કે મર્યા પછી ભાગવત, એટલે કે જીવન જીવતા શીખીશું મર્યા પછી. આ તો એવી જ વાત થઈ ને. ભાગવત તો જીવન જીવતા શીખવાડે છે, અને જીવન જીવતા મર્યા પછી શીખવાડે. હા, આપણે ત્યાં એક ક્રમ છે, જ્યારે જીવ કોઈ સદગત થાય એની પાછળ ભાગવત જેવો સત્કર્મ બીજો કોઈ નથી, એના કરતા વિશેષ કોઈ સત્કર્મ નથી. અને ભાગવત કથા થાય અને નિશ્ચિત છે કે જે જીવ પાછળ થયું છે એ જીવની સદગતિ ભગવાનના ચરણોમાં થાય, એવો ભાગવતનો પ્રભાવ છે. અમુક વસ્તુનું દાન થાય, અમુક વસ્તુ પ્રભાવથી મળે. ભાગવતનો પ્રભાવ એવો છે. મુક્તિ દાને ન ગર્જતી, મુક્તિ આપવાની તો ગર્જના કરે છે ભાગવત. કરસ તલે સ્થિતે, અરે હાથની હથેલીમાં આવીને મુક્તિ બેસી જાય. પણ વૈષ્ણવ મુક્તિ હાથમાં જુએ તો વિચાર કરે કે અરે આ લેવા માટે મેં ભાગવત કથા કરી હતી ના, મારે તો હરિચિત્તમ સમાશ્રયેત, મારે તો ભગવાન હૃદયમાં આવીને બિરાજી જાય, એ જ મારું પરમ ફલ છે. ભગવાનના હાથે પણ જો મુક્તિ જ લેવાની હોય તો પછી ભગવાન આપીને છૂટી ગયા. કે ભગવાનનો સ્વભાવ કેવો છે? મુક્તિ આપવામાં બહુ ઉદાર છે, પણ ભક્તિ આપવામાં ભગવાન બહુ કંજૂસ છે. જલ્દી ભક્તિ ના આપે. કારણ કે મુક્તિ આપે એટલે ભગવાન કહે કે તું છૂટો અને હું તારાથી છૂટો, આપણે બંને છૂટા એકબીજાથી. પણ ભક્તિ આપે ને તો ભગવાને આધીન થઈ જવું પડે ભક્તોના. અહમ ભક્ત પરાધીનો, એવા મહાવાક્યો ભાગવતમાં છે. આ તો મહાવાક્યો છે ભક્તિ માર્ગના. અહમ બ્રહ્માસ્મિ એ ભક્તિ માર્ગનું મહાવાક્ય નથી, અહીંયા તો મહાવાક્ય છે અહમ ભક્ત પરાધીનો. કૃષ્ણ હું તારો, કૃષ્ણ તવાસ્મિ, આ મહાવાક્ય છે આપણા તો ભક્તિ માર્ગના. ભગવાન આધીન થાય. ભક્તાભિલાષા ચરિતાનુસારી, ભાગવતનો ભગવાન કંઈક વિશેષ છે. અહીંયા ભગવાન એમ નહીં ઈચ્છે કે હું કહું એમ તું ચાલ, એ રીતે જીવ. ભાગવતમાં ભગવાન એમ કહે છે તું કહીશ એમ હું ચાલીશ, તું કહીશ એમ હું કરીશ. તમને આધીન થઈને ભગવાન આવે છે. કેવો કૃપાળુ પરમાત્મા ભાગવતનો. ધાતૃચિતામ તતોન્યમ કમ વા દયાલુ શરણમ બ્રજેમાં. એ પૂતના વિષ લગાવીને વિષપાન કરાવવા આવેલી, અને ભગવાન માની ગતિ આપે છે. વિચાર કરો. ઘણી વાર લોકો અમને પણ પ્રશ્ન કરતા હોય કે આ બધું સેવા કરીએ, પાઠ કરીએ, પણ હૃદયમાં ભાવ જ ન હોય તો કૃપા થાય ભગવાનની? કેમ ન થાય? પૂતનામાં કયો ભાવ હતો? કુભાવ હતો. સેવા કરવા આવેલી ના, મારવા આવેલી. અને મારવાની ભાવનાથી આવેલી પૂતના, મન કેવું બગડેલું, મારવાનો ભાવ. પણ કૃપા કેમ થઈ? મન દોષયુક્ત હતું, અપરાધયુક્ત હતું, દ્વેષયુક્ત હતું, પણ એની ક્રિયા કેવી હતી? આવેલી મારવા, પણ કઈ રીતે મારવાની કોશિશ કરી? એક માં જે બાળકને ખોળામાં લે અને માં સ્તનપાન કરાવે, મન ઉત્તમ નહોતું, પણ ક્રિયા માં જેવી હતી, ક્રિયા ઉત્તમ હતી. ભગવાન કહે તારું મન તો એમે બગડેલું છે, પણ તારી ક્રિયા માં જેવી છે તો તને માની ગતિ આપીશ. એમ વૈષ્ણવો, તમારા ઘરે લાલન વિરાજે છે, કદાચ મનમાં ભલે ભાવ નહીં હોય, પણ તમારી ક્રિયા કેવી છે? સેવા રીત પ્રીત વ્રજજન કી, જનહિત જગ પ્રગટાઈ, પ્રગટ ભય માર્ગ રીત દિખાઈ. તમારી ક્રિયા વ્રજભક્તો જેવી છે તો ઠાકોરજી પણ તમારી ગતિ વ્રજભક્તો જેવી કરશે. ભલે અભાવે પણ થઈ હશે સેવા, એ ક્યારે નકામી નહીં જાય, મિથ્યા નહીં જાય, કારણ કે તમારી ક્રિયા ઉત્તમ છે. ક્યાંય કર્મના સિદ્ધાંતમાં મન વિશે આવ્યું? કર્મ વિશે જ આવ્યું ને. જે કરો છો એ મળે છે. ઉત્તમ ક્રિયા હશે ને તો કદાચ મન ઉત્તમ નહીં હોય તો ભગવાન તમારી ક્રિયા જોઈને કૃપા કરશે. વિષ લગાડીને દૂધ પાન કરાવે ને માની ગતિ મળે, તો અમારા વૈષ્ણવો તો રોજ દૂધ ઉકાળે, ગરમ કરે, કેસર પધરાવે, પિસ્તા નાખે, ચારોળી નાખે, બરાસ નાખે ને ચાંદીની કટોરીમાં ભરે, ઠારીને ઠાકોરજીની સન્મુખ ધરે. તો વિચાર કરો ઠાકોરજી તમને શું નહીં આપે?
જે વિષ લગાવીને પાન કરાવે એને માની ગતિ હોય, તો જે પ્રેમથી ભોગ ધરે પ્રભુ નિશ્ચિત કૃપા કરશે. શ્રીમદ ભાગવતના 10મા સ્કંદ પર ચર્ચા કરવાની છે. મંગલાચરણમાં આપણે બોલ્યા ચતુર્વિશ્ચ 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 ત્રિવિશ તથા ષડભી વિરાજતે યૌસૌ પંચધા હૃદય મમ. મહાપ્રભુજીએ પ્રકરણ વિભાગ બતાવ્યો. જો શ્રીમદ ભાગવત છે ને એ સાક્ષાત શ્રીનાથજી બાબાનું વાંગમય વાણીમય રૂપ છે. તો વાણીમય રૂપ પરમાત્માએ કેમ લીધું? આટલા અવતારો, એમાં વાણીમય અવતાર કેમ લીધો? તો કે જેવા અસુર એવો અવતાર. હિરણ્યકશિપુને મારવો છે તો નરસિંહ બનવું પડે, હિરણ્યાક્ષને મારવો છે તો વરાહ બનવું પડે. તો અહીંયા અસુર કોણ છે? કે પરીક્ષિતને લાગેલો શ્રાપ, 7 દિવસમાં મૃત્યુ થશે. અને શ્રાપ શબ્દમય છે, શબ્દમય અસુર છે. તો શબ્દમય અવતાર શ્રીમદ ભાગવત રૂપે ભગવાને લીધો. અને જેવો અસુર એવો ભગવાન, એવા અવતાર. પ્રશ્નથી શાસ્ત્ર મળે, પ્રાર્થનાથી ભગવાન મળે. જ્યારે જ્યારે પ્રશ્નો થયા ત્યારે શાસ્ત્રો પ્રગટ થયા, જ્યારે જ્યારે પ્રાર્થના અને પોકાર થયા ત્યારે ત્યારે પરમાત્માના અવતાર થયા. આ 10મા સ્કંદની કથા બહુ દિવ્ય છે. પરમાત્મા દ્વાદશાંગો હિ પુરુષાઃ, 12 અંગ વાળા છે. ભાગવત 12 સ્કંદ વાળું છે. પહેલો ને બીજો સ્કંદ બંને ચરણારવિંદ, ત્રીજો ને ચોથો સ્કંદ બંને બાહુ શ્રીનાથજીના, 5મો ને 6ઠ્ઠો સ્કંદ બંને જંઘાઓ, 7મ સ્કંદ શ્રીનાથજીનો મુષ્ટિક વાળો હાથ, 8મો ને 9મો સ્કંદ બંને વક્ષસ્થલ, છાતીના ભાગ, 10મો સ્કંદ એ હૃદય, 11 સ્કંદ એ મસ્તક અને 12મો સ્કંદ એ ઊંચો ઉઠેલો હાથ શ્રીનાથજી બાબાનો. જે અંદર આંખોથી દેખાયા ને એ અહીંયા કાનથી સંભળાશે. ફરક એટલો જ છે, હવેલીમાં બિરાજતા શ્રીનાથજી બાબા આંખોથી અનુભવાય અને ભાગવતમાં બિરાજતા શ્રીનાથજી બાબા કાનથી અનુભવાય. આ એવી દિવ્ય ગાથા છે. એક એક અક્ષર ભાગવતનો ભગવાન છે. 10મા સ્કંદ એ હૃદય છે ભગવાનનો. જો 12 અંગમાં બાકી બધા અંગો દેખાય પણ આ હૃદય ન દેખાય માણસનું. કોઈનું આંખોથી હૃદય દેખાય ના. આપણે કહીએ મેં આનું દિલ જીતી લીધું, આણે તો દિલમાં ઘર કરી લીધું, આ તો મારા હૃદયમાં આવી ગયો. હૃદય જો પ્રેમ માંગવાનો ન હોય, પ્રેમ તો પામવાનો હોય. માંગીને મળે એ પ્રેમમાં આનંદ એ નથી, એ તો પામવાનો હોય. પ્રભુ પાસે પ્રેમ પ્રભુનો મંગાય નહીં, પ્રભુનો પ્રેમ તો પામવો પડે. એના દિલમાં ઘર કોણને થાય? કોણ ભગવાનના હૃદયમાં? જો ભક્ત અને ભગવતીમાં ફરક જ એ છે ને, જેના હૃદયમાં ભગવાન હોય ને એ ભક્ત, પણ જે ભગવાનના હૃદયમાં હોય એ ભગવદી કહેવાય. આ ભાગવતમાં રહેલા ગોપીજનો, આ 10મા સ્કંદમાં રહેલા વ્રજભક્તો ઠાકોરજીના હૃદયમાં છે. અને એટલે જ તો 10મા સ્કંદ એ ભગવાનનું હૃદય છે. 90 અધ્યાયમાં ભાગવતજીમાં વર્ણન કરવામાં આવ્યું. સુબોધનીજીમાં 3 અધ્યાય પ્રક્ષિપ્ત માની 87 અધ્યાયમાં કથા કહી. પ્રવેશ કરીએ 10મા સ્કંદની કથામાં. ચર્ચાનો તો બહુ સમય નથી, પણ સમગ્ર ભાગવત તમારે સાંભળવું છે ને તો બહુ રાની જોવી પડે. માર્ચ મહિનાની લગભગ 12 તારીખથી લોહાણા સમાજ દ્વારા નેરોબી ખાતે ભાગવત સપ્તાહનું આયોજન છે. 100 વર્ષ અમારા લોહાણા સમાજને થઈ રહ્યા છે અને સમગ્ર કમિટીનો એટલો ઉત્સાહ છે કે આ 100 વર્ષ નિમિત્તે ભાગવત કથા નેરોબીના આંગણે થાય. તો અત્યારથી આપ બધાને આમંત્રિત કરી દઉં છું અને કેલેન્ડરમાં એક મોટું સર્કલ બનાવી દેજો કે આ 7 દિવસ મારા ભાગવતજી માટે છે. ત્યારે વિસ્તારથી ચર્ચાઓ થશે. પ્રવેશ કરીએ. કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યયો રાજ્યામ ચોભયવંશાનામ ચરિતમ પરમાદ્ભુતમ. કથિતો વંશ વિસ્તારો. गुरुदेव, क्योंकि सुखदेव जी परीक्षित को कथा कह रहे हैं ना. 9वें स्कंद में संक्षिप्त में कृष्ण कथा कही. राजा को हुआ ये तो मेरे इष्ट की कथा है, इसको तो मैं विस्तार से सुनना चाहता हूं. विनती करते हुए कहा, गुरुदेव
सोम और चंद्रवंश और सूर्यवंश की आपने कथा कही, अब मेरे इष्ट देव की कथा आ रही, अब संक्षिप्त मत करना, विस्तार से कहना। प्रियने અને પ્રિયની વાતોને સાંભળવી તો ગમે ને ભક્તોને. વિચાર કરો, ભગવાન બોલતા હોય અને આપણે બેઠા હોઈએ, એમ લાગે ને કે બોલ્યા જ કરે. વચનમ મધુરમ, प्रभु के वचन तो कैसे मधुर है. गोपियां भी गोपी गीत में कहती है ना, मधुर या गिरा वल्गुवाक्यया बुध मनोज्ञया पुष्करे क्षण. हे मधुसूदन, हे गोविंद, हे गोपाल, आपके वह मधुर वचन, मधुरया गिरा वल्गुवाक्यया, विरह के समय संयोग में जो आपने आनंद दिया है वह विरह को बढ़ाने वाला है, हमारे मन को खिन्न करने वाला है. आज आपसे दूर हैं तो आपकी वह मधुर मधुर शब्दों का स्मरण हो रहा है, उस वाणी का स्मरण हो रहा है. विस्तार करवानो समय નથી, પણ પ્રભુની એ મધુર વાણી 7 બરસ को સાંભળો બોલત હે તુતરાય, એ તોતલું બોલતા હોય તો એમ લાગે જાણે વેદોની ઋચાઓ પ્રગટ થતી હોય, ઋષિ મુનિઓ વેદોના ગાન કરતા હોય એવું મધુરું આપની વાણી લાગે. કારણ કે વેદ તો આપનો નિશ્વાસ છે. પ્રભુની એ શબ્દોનું માધુર્ય, એ વાણીનું માધુર્ય અદ્ભુત છે. અમારા ઠાકોરજી છે ને કડવું નથી બોલતા. આ 4 વસ્તુ ઠાકોરજીને ન ગમે: કડવું, કઠોર, કર્જનું અને ક્લેશનું. આ 4 વસ્તુ અમારા કૃષ્ણને, આ 4 ક નથી ગમતા. ઠાકોરજીને કડવું નથી ગમતું. मीठी खीर जो भावे लाल को, मीठी खीर जो भावे और बूरो अधिक मिलावे. અમારા લાલન તો કેવું મીઠું ખાનારા છે, અને અત્યારે તો આપણે કોઈ ચામાં ખાંડ નાખે, શુગર તો નથી ને. લોકો અમને પૂછે, આપ શુગર લો છો? તો બહુ સારી રીતે લઉં છું. એટલે જેમ જેમ શરીર, અમારા કૃષ્ણને મધુરાધિપતે અખિલમ મધુરમ, એ તો અખિલ મધુર છે, માધુર્યનો દાન કરનારો છે. એટલે એને કડવું ન ગમે, એને કઠોર ન ગમે. અમારા ઠાકોરજીને બધું મૃદુ ગમે, એને કર્જનું ન ગમે. પ્રભુની સેવાય કરો ને તો આપણી યથાશક્તિ કરવી. પ્રભુને છોડીને પૈસાનો વિચાર કરવો પડે એટલું પણ નહીં વધારી લેવું. જે છે ઠાકોરજી એમાં રાજી છે. બીજાનો વૈભવ જોઈ આપણા દારિદ્ર્ય માટે યા આપણી નિસ્સાધનતા માટે ક્ષોભ નહીં કરવો. જો આપણે નિસ્સાધન હોઈ શકીએ એનો અર્થ પ્રભુની કૃપાના અનધિકારી નથી. ઘણીવાર નિસ્સાધનતા લોકો અનધિકારીપણામાં ખપાવી લે. એના જેવા શૃંગાર હું નથી ધરી શકતો, મારા પર થોડી કૃપા થાય. એના જેવો ભોગ નથી ધરી શકતો, મારા પર થોડી કૃપા થાય. અરે ના, એ એનું સામર્થ્ય છે. મિશ્રી ધરવું આપણું સામર્થ્ય છે. આપણી શક્તિ જેટલી હોય એટલો લાલ લડાવો, એમ જ રાજી છે. એને કર્જનું નથી ગમતું અને એને ક્લેશનું નથી ગમતું. પ્રભુ નિમિત્તે ક્યારે પણ ક્લેશ નહીં કરો. ઘરમાં ભગવત સેવા થતી હોય તો સેવાના નિમિત્તે ક્યારે પણ ક્લેશ નહીં કરો. સેવા કરનારે સૌથી પહેલા સહન કરવાની વૃત્તિ મનમાં ધારણ કરવી. જેની ભીતર સહન કરવાની તૈયારી નથી એના ઘરમાં સેવા પણ બહુ ટકવાની નથી, કારણ કે ક્લેશનું કારણ બની જશે. સહન કરો, સહન કરે એ જ સેવા કરી શકે. મહાપ્રભુજી શીખવાડ્યું છે, ત્રિદુઃખ સહનમ ધૈર્યમ, એ જ વૈષ્ણવનું ધૈર્ય છે. 3 પ્રકારના દુઃખો સહન કરો અને સહન કરીને પણ સેવા કરો. ચિત્તમાં પ્રસન્નતા, આનંદ પ્રગટાવીને સેવા કરો. પ્રભુને ક્લેશ નથી ગમતો. કૃષ્ણદાસ મેઘનની વાર્તામાં આવે ને, મહાપ્રભુજીને પૂછ્યું, જયરાજ ગુરુદેવ, પ્રભુને શું ગમે અને શું ન ગમે? ત્યારે મહાપ્રભુજીએ કહ્યું, ઠાકોરજીને માખણ બહુ પ્રિય છે, બહુ ગમે છે, અને ઠાકોરજીને વૈષ્ણવો બહુ પ્રિય છે, ભક્તો બહુ પ્રિય છે. તો શું નથી ગમતું? તો કે ઠાકોરજીને ધુમાડો નથી ગમતો, અને બીજું ઠાકોરજીને ક્લેશ નથી ગમતો. કોઈ પણ પ્રકારનો ક્લેશ પ્રભુ નિમિત્તે ન કરો. પ્રભુ તો આનંદના દાતા છે. પ્રભુ ઘરે પધારે છે આનંદ લેવા અને આનંદ આપવા માટે.
અહીંયા પ્રભુની કથા આવી. મહારાજે કહ્યું, પરીક્ષિત રાજાએ હવે વિસ્તારથી વર્ણન કરજો. નિવૃત્ત તર્ષૈરુપગીયમાનાત ભવૌ સદાચોત્ર મનોભિરામાત તૌ ઉત્તમ શ્લોક ગુણાનુવાદાત પુમાન વિરજ્યેત વિના પશુગનાત. ગુરુદેવ, કોણ એવો આત્મઘાતી જીવ હશે જેને ભગવત કથામાં રસ નહીં આવતો હોય? પ્રભુની કથા કેવી મધુરી છે, કેવી આનંદની દાત્રી છે. ઘણા કે અમને ખબર ન પડે ને એટલે કથામાં ના આવીએ. કેવો રોંગ લોજિક. આવો તો ખબર પડે ને, સાંભળો તો ખબર પડે ને. સાંભળીએ જ નહીં અને મનમાં ધારણા કરી લઈએ. આ બધું અમને ન સમજાય. કેમ ન સમજાય? કેવું અઘરું અઘરું તમે ભણી લો છો. કોઈ ડોક્ટર થઈ જાય, કોઈ એન્જિનિયર થઈ જાય, કોઈ પાયલોટ થઈ જાય. આ તો સાવ સરળ છે, આ તો સાવ સહજ છે. ભગવાનને સમજી લેશો ને તો ભક્તિ કરવાનો ખૂબ આનંદ આવશે. અને ભગવાનને સમજ્યા નહીં, ઘણી વાર હું તો કહું ને કે એને જોવા માટે કલાકો લાઈનમાં ઊભા રહીએ, પણ એને સમજવા માટે 10 મિનિટે ન કાઢીએ. અને ભગવાનને જો સમજ્યા નથી, એના મહાત્મ જ્ઞાનને જો હૃદયમાં ધારણ કર્યું નથી, તો જીવનની કોઈ પણ નાની મોટી ઘટનાઓ એના માટે આપણને અભાવ લાવી દેશે. આવું થયું, મારો તો ભગવાન પરથી વિશ્વાસ જ જતો રહ્યો. અરે આમ બન્યું, મારાથી શ્રદ્ધા જ જતી રહી. અરે શ્રદ્ધા હતી નહીં, તને શ્રદ્ધાનો વહેમ હતો. ઘટનાઓ નાની મોટી જીવનમાં, દરેકના જીવનમાં બનતી જ રહેવાની, પણ ક્યારે પણ એ ઘટનાઓને આપણી ભક્તિ સાથે ન જોડો. લોકો એવા ચતુર હોય ને, લોકોની શ્રદ્ધા ડગાવી જાય. એવા લોજિક. લોક, તમારા બા તો આટલી સેવા કરતા તોય માંદા પડ્યા ને હોસ્પિટલમાં ગયા. એટલે હોસ્પિટલ ને માંદા પડવું ને ભક્તિને મેળ ક્યાં? પણ લોકો આવા કનેક્ટ કરે, આવું જોડે. તમે તો આટલા આટલા પાઠ કરો તોય ધંધામાં ખોટ ગઈ કે નહીં? લે, તો પાઠ અને ધંધાને મેળ ક્યાં? લોકો એવા લોજિક આપશે કે તમારી શ્રદ્ધાને ડગાવશે. અરે સાચો લોજિક તો એને એમ કહેવાય કે બા આટલા માંદા હતા છતાંય હોસ્પિટલના ખાટલામાં પડ્યા યમનાષ્ટક એને છોડ્યા નથી. હો, એ તો સદાય પાઠ કરતા રહેતા. અને આપણને તો બધુંય સારું છે, તો આપણે તો જરૂર કરવા જોઈએ. એમને આટલી ખોટ આવી ને આવો સંકટ આવ્યો, છતાંય હવેલીમાં આવવાનો નિયમ ક્યારે છોડ્યો નહીં એમણે. આને શ્રદ્ધાની પ્રેરણા કહેવાય. તમારે નેગેટિવ જ લેવું છે તો દુનિયામાં ઘણું બધું મળી જશે, પણ એ જ ઘટનાના સારા અર્થઘટનો કરતા તમને આવડે છે. એક વસ્તુ યાદ રાખો, ઘટનાઓ આપણા હાથમાં નથી, પણ અર્થઘટનો તો આપણા હાથમાં છે ને. કારણ કે ક્યારે કેવી ઘટના બનશે આપણને ખબર નથી, પણ એમાં કેવો સાર કાઢવો એ તો આપણને મહાપ્રભુજી શીખવાડ્યું છે. અનુકૂળતા થાય તો એનો પ્રસાદ, પ્રતિકૂળતા થાય તો એની ઈચ્છા. ક્યાંક ભગવાનની કોઈ ઈચ્છા હશે. વિપત્તિ પણ અનાસક્તિ પ્રગટાવનારી છે. જ્યારે વિપત્તિ આવે તો માનું ભગવાને મારીને આ જગ સંસારમાં અનાસક્ત કરી દીધો. કોઈ સાથ નથી આપતું અમને તો આવા સંકટના સમયે. અરે ત્યારે જ તો સમજાશે કે સાથ લેવા જેવો કૃષ્ણ સિવાય બીજો કોઈ નથી. તું જેના ભરોસે બેઠો છે એ તો સ્વાર્થના સંબંધો છે. એક કૃષ્ણ, એક ભગવાન એવો છે, તારા સંકટના સમયે તારી જોડે આવીને ઉભો રહેશે. એનો હાથ પકડી લે, એના ચરણ પકડી લે, સહજમાં તરી જઈશ. જ્યારે કોઈ મોટા કાર્યો કરતા હોઈએ છે દુનિયામાં, જ્યારે આ વલ્લભધામનું નિર્માણ થતું હતું, કેટલા પ્રકારના લોકો મળે અને કેટલા લોકો જોડાય. આમાં કેટલા લોકોનો સાથ છે. ઘણીવાર મંચ પરથી બધાના નામ લેવા સંભવ નથી હોતા. અહીંયાના લોકલ કારીગરો, લોકલ લોકોનો સાથ, કેવા લોકો આમાં જોડાયેલા, કલ્પનાય ન થાય. એક ઘટના મને તો એમ થાય કે આ વલ્લભધામ નિર્માણમાં જે ઘટનાઓ ઘટી એના નિમિત્તે એક પુસ્તક લખવું જોઈએ. કેવા પ્રસંગો બન્યા છે આ નિર્માણમાં. શ્રીનાથજી બાબા એમને એમ નથી પધાર્યા, પણ બન્યા પછી એમ લાગે મેરા આપકી કૃપા સે સબ કામ હો રહા હૈ. मेरा आपकी कृपा से सब काम हो रहा है. करते हो तुम कन्हैया, मेरा नाम हो रहा है. मेरा आपकी कृपा से
सब काम हो रहा है। ઘણી વાર વિચાર થાય, અમે તો સહજ સંકલ્પ કર્યો હોય કે પ્રભુ આવું કરાવે તો સારું, આમ થાય તો સારું, અને કેવલ બોલવા માત્રથી, કેવલ સંકલ્પમાં કેવા કેવા લોકો ભેગા થઈ જાય. એક ક્ષેત્રના કોઈ દાતાઓ આવે, કોઈ પુરુષાર્થ કરનારા આવે, કોઈ કારીગરો આવે, કોઈ વિશેષજ્ઞો આવે, અને સહજમાં એક સંકલ્પ ખાલી હોય, કેવું સર્જન બની જાય. એમ લાગે કરનારો તો કનૈયો જ છે. पतवार के बिना ही मेरी नाव चल रही है, पतवार के बिना ही मेरी नाव चल रही है। हैरान है ज़माना, हर चीज़ मिल रही है। हैरान है ज़माना, हर चीज़ मिल रही है। मेरा आपकी कृपा से सब काम हो रहा। બોલો કૃષ્ણ કનૈયા લાલ. लाल की जय। પ્રભુ જ કરાવનારા છે. કરતુમ અકર્તુમ મન્યથા કરતુમ. વિશ્વની યાત્રામાં મેં તો જોયું છે, દુનિયાભરમાં કેવા કેવા સંજોગો સામે આવે, પણ એક નાનકડો સરખો સંકલ્પ એક બીજ રૂપે પેદા થાય. ન વિચાર્યું હોય, ન સામર્થ્ય હોય, આપણી એટલી કેપેસિટી પણ કદાચ આવા સર્જનની એ સમય ન હોય, પણ ઠાકોરજી ધારે અને એ ઈચ્છે ત્યારે કેવું સર્જી દેતા હોય છે. હું તો રોજ બરોજ મારા જીવનના અનુભવોમાં એ કૃષ્ણની કૃપાને માણી રહ્યો છું, અનુભવી રહ્યો છું. ક્યાંથી ઠાકોરજી કેવા કાર્યો કરાવે છે, અને એ જ કરનારો છે. અહીંયા પરીક્ષિત મહારાજ યાદ કરે છે સુખદેવજીની સન્મુખ, મારા ઉપર જ ઠાકોરજીની કૃપા છે એમ નહીં. પરીક્ષિત મહારાજ કહે છે મારા પૂર્વજો ઉપર પણ કેવી કૃપા ભગવાનની. પરીક્ષિત મહારાજે એવું કયું પુણ્ય કર્યું કે એને કથા મળી? વિચાર કર્યો ક્યારે? પરીક્ષિતે કોઈ એવું સત્કર્મ કર્યું કે એને કથા મળે, ભગવાન મળે, સુખદેવજી મળે? પાપ કર્યું હતું, ઋષિનો અપરાધ કર્યો હતો, શ્રાપ લાગ્યો કે 7મા દિવસે મૃત્યુ થશે. એવું કયું પુણ્ય કે યજ્ઞ કરીને આવેલા કે એમને બદલામાં કથા મળે, ભગવાન મળે? વિચાર કરો. કેમ સુખદેવજી મળ્યા, કેમ ભાગવતજી મળ્યા? પરીક્ષિતનું પોતાનું સત્કર્મ નહોતું, એના પૂર્વજોની ભક્તિ હતી જે અંત સમયે સામે આવીને ઊભી રહી. અહીંયા યાદ કરે છે પરીક્ષિત મહારાજ, કૃત્વા તરન વત્સ પદમ સ્મયત પ્લવાહ. કેવા કેવા તિમિંગલો મહાભારતના યુદ્ધના સમયે કૌરવની સેનામાં હતા, પાંડવોની સેના 7 અક્ષોહિણી 11 અક્ષોહિણી સેના સામે કેવા કેવા ચિરંજીવીઓ સામે ઉભા હતા. એ ભીષ્મજી હોય, દ્રોણાચાર્ય હોય, કૃપાચાર્ય હોય, અશ્વત્થામા હોય, જેને કોઈ મારી ન શકે, છતાંય પાંડવો જીતી ગયા. કેમ? એક વસ્તુ યાદ રાખજો વૈષ્ણવો, જ્યાં ટોળું હોય ત્યાં શક્તિ નથી હોતી, ત્યાં વિજય નથી હોતો. જ્યાં કૃષ્ણ હોય ત્યાં વિજય હોય છે. નહીં તો કૌરવ જીતી જાત. જો સંખ્યા જ ગણવાની હોત તો ટોળું ત્યાં વધારે હતું સામે પક્ષે. વિજય ત્યાં હોય છે જ્યાં કૃષ્ણ હોય છે. એટલે જીવનમાં પણ સંકટ આવે ત્યારે મારી જોડે કેટલા અને કોણ કોણ ઊભા છે ગણવામાં સમય વ્યતીત ન કરતા, પણ ભગવાન મારી સાથે છે કે નહીં એટલું બાજુમાં જોઈ લેજો. જો એ બાજુમાં દેખાય તો સમજી લેજો તમારો વિજય નિશ્ચિત છે. ભગવાન તમારી સાથે છે કે નહીં એનો વિચાર કરજો. કોઈ મહાપુરુષ, કોઈ ભક્ત, કોઈ ભગવદ રૂપ જો તમારા જીવનમાં રહ્યું તો તમને કોઈ પરાસ્ત નહીં કરી શકે. યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધરઃ તત્ર શ્રી વિજયો ભૂતિર ધ્રુવા નીતિર્મતિર્મમ. જ્યાં કૃષ્ણ છે ત્યાં વિજય છે. વિજય સખે રતિરસ્તુ મે નવદ્યા. વિશ્વજી કહે ભગવાન કોણ છે? વિજયના સખા છે. અને ભગવાન જ્યાં હોય ત્યાં એનો સખા હોય છે, ત્યાં વિજય હોય છે. પરીક્ષિત મહારાજ પર કૃપા થઈ પૂર્વજોની ભક્તિને કારણે. આજે આપણે બધા પણ સુખી છીએ એનું એક જ કારણ
આપણા પૂર્વજોએ કરેલી ભક્તિ અને પુણ્યો છે. હંમેશા જ્યારે પણ જીવનમાં સફળતા મળે ત્યારે પોતાના પૂર્વજોને યાદ કરજો. ક્યાંક એમના કરેલા પુણ્યો મારી સામે આવીને ઊભા છે, ક્યાંક એમના આશીર્વાદ મને ફળી રહ્યા છે. જો આ બેની કૃપા થાય, એક પૂર્વજોની કૃપા અને બીજી કોઈ પુણ્યશાળીની કૃપા, એવાનો સંગ જીવનમાં જરૂર રાખજો જેના જીવનમાં અનેક પુણ્યોના સંચય થયા હોય. જો કોઈ મોટા માણસને જોઈને ઈર્ષા, કોઈ સુખી વ્યક્તિને જોઈને ઈર્ષા કરવા કરતા એમ વિચારજો આણે ઘણા પુણ્યો કર્યા હશે, ભલે આ જન્મમાં નહીં પણ ગત જન્મમાં, પણ એના પુણ્યોને કારણે સુખી છે. આપણે કોઈ વસ્તુ લેવી હતી, મકાન લેવું હતું, ગાડી લેવી હતી, આટલા પૈસા ખૂટ્યા, નહીં તો આપણું થઈ જાય. પૈસા ખૂટ્યા એનો વિચાર કરીએ છીએ, પણ ક્યાંક પુણ્યો ઓછા પડ્યા એનો વિચાર આપણને નથી થતો. સુખ પુણ્યથી આવે છે. જો બુદ્ધિથી અને પુરુષાર્થથી તમે વસ્તુ લઈ શકો, પણ એ વસ્તુ તમને સુખ જો તમારા પુણ્ય હોય ને તો જ આપે, નહીં તો મેળવેલી વસ્તુ જ દુઃખનું કારણ થઈ જાય. આપણે થાય એક બાળક થાય તો સારું, સંતતિ થઈ, પણ જો પુણ્ય ઓછા પડે તો એ જ સંતતિ દુઃખનું કારણ થઈ જાય. એમ થાય એક ઘર બની જાય તો બહુ સારું, બહુ મહેનત કરી, હોશિયારી કરી, બુદ્ધિ પુરુષાર્થ બધું જ વાપર્યું, ઘર બાંધ્યું, પણ પુણ્ય ઓછા હશે ને તો એ જ ઘર દુઃખનું કારણ થઈ જશે. પુરુષાર્થ અને બુદ્ધિથી ધન ભેગું કર્યું, પણ પુણ્ય ઓછા હશે ને એ જ ધન દુઃખનું કારણ થઈ જશે. એટલે કેવલ વસ્તુ મળી જાય એટલામાં વિરામ નથી હોતો, પણ એ વસ્તુ સુખનું કારણ બને ત્યારે એ ફળ આપે છે. સુખ ફળ છે, વસ્તુ ફળ નથી. દરેક વસ્તુઓ સાધન છે, કારણ કે તમને વસ્તુઓથી સુખ મેળવવું છે. દરેક દુનિયાના માણસને સુખથી જ લગાવ છે, કોઈ વસ્તુ કે વ્યક્તિ આપણને લગાવ નથી હોતો, ન કોઈ વસ્તુ ન કોઈ વ્યક્તિથી. કારણ કે એ જ ગમતો વ્યક્તિ દુઃખનું કારણ થવા લાગે ને તો સંબંધ તોડી નાખીએ, એ જ ગમતી વસ્તુ જો દુઃખ આપવા લાગે તો વેચી નાખીએ, ફેંકી નાખીએ, આપી નાખીએ. દરેકથી આપણને સુખ જોઈએ છે, સુખ જ ફળ છે. મૂળ વાત જે કરી રહ્યો હતો, પૂર્વજોની કૃપા, પૂર્વજોના પુણ્ય, પૂર્વજો ઉપર ભગવાનની કૃપાને કારણે પરીક્ષિતે કરેલા અપરાધથી પણ એને કથાનું ફળ મળ્યું છે. સુખદેવજી મળ્યા છે, ભાગવત કથા મળી છે. આ એવી દિવ્ય ગાથા છે જે પાપીને પણ તારનારી છે. જીવનમાં ગમે તેટલા પાપ હોય, ગમે તેટલા વ્યસન હોય, ગમે તેટલા દુષ્કર્મો થયા હોય, પણ ભગવાન પાસે જવાનો મોકો મળે તો પોતાના પાપને યાદ કરીને અટકી ન જતા. કારણ કે એક પરમાત્મા જ એવા છે જે આપણને પાપથી મુક્ત કરી શકે છે. પ્રભુ પાસે જવાનો મોકો મળે તો જૂના પાપોને યાદ કરીને અટકતા નહીં. કારણ કે આ ક્ષણે, જે ક્ષણે ભગવાન પાસે જવાનો મોકો ને તક છે, જો ઘણીવાર વર્ષોની સાધના નથી તારી શકતી, પણ સામે આવેલી તકો તારી દેતી હોય છે. તમે હવેલીમાં ગયા હો, રોજ કોઈ માળાજી કરતું, પણ તમે એકદમ ગયા અને ફૂલ નથી, ફૂલ ઘરમાં તો ફૂલ નથી, અને તમે ઉભા હો, મારી પાસે કાર છે, ફૂલ લઈ જાઓ, અને તમે દોડતા કારમાં ગયા અને ફૂલ લઈને આવ્યા, અને ઠાકોરજી એ દિવસે એવા રાજી થઈ જાય કે એમના એવા આશીર્વાદ તમને મળી જાય કે તમારા સમસ્ત પાપો નિર્મૂલ થઈ જાય. ઘણીવાર ક્ષણની તકો તારી દેતી હોય છે, એટલે આવેલી તકોને ગુમાવતા નહીં. એમના વિચાર હું ક્યાં કાયમ આવા, હું ક્યાં કરું છું, હું ક્યાં, ના, સામે છે, પકડી લો. અવસર આવ્યો છે, ઝડપી લો. અરે આ તકો જ્યારે ઝડપી લઈએ છે ત્યારે આપણા અનંત જન્મોના પાપોના ભંડારને બાળી નાખે છે. પ્રશ્નો કર્યા છે, અનેક પ્રકારના પ્રશ્નો કર્યા. આ ભગવાન મથુરા છોડીને વ્રજમાં કેમ ગયા? પ્રભુની માતાઓ કેટલી હતી? દ્વારિકામાં કેટલા વર્ષ નિવાસ કર્યો? એમની પત્નીઓ કેટલી હતી? કંસ તો મામા હતા, છતાં એને માર્યા કેમ? અનેક પ્રકારના પ્રશ્નો કર્યા. પ્રશ્ન કર્યા, એવમ નિશમ્ય ભૃગુનંદન સાધુવાદમ વૈયા સકીસ ભગવાન વિષ્ણુરાતમ. ત્યાં સુતજી વચ્ચેમાં બોલ્યા. કહ્યું કે પ્રશ્ન તો સુખદેવજી અને પરીક્ષિતની વચ્ચે છે, આ વચ્ચે સુતજી ક્યાંથી આવ્યા? તો કે જ્યારે ભગવાન વિશે પ્રશ્નો કર્યા ને તો સુખદેવજીની તો સમાધિ લાગી ગઈ, ભગવાનમાં મય થઈ ગયા. પ્રભુએ વિચાર કર્યો, અરે
સુખદેવજી જો કથા બંધ કરી દેશે તો કથા અધૂરી રહી જશે, પરીક્ષિતનો ઉદ્ધાર કેમ થશે? એટલે હવે ભગવાન પોતે સુખદેવજીના હૃદયમાં આવ્યા અને હવે આગળની કથા ભગવાન પોતે કહેવાના છે. સ ભગવાન અથ વિષ્ણુરાતમ. હવે તો ભગવાન પોતે દશમસ્કંદની ગાથા ગાવાના છે. ભૂમિ પર ભાર વધ્યો, અને ભૂમિ ઉપર ભાર વસ્તી વધવાથી નથી થતો, પાપ વધવાથી થાય છે. જે ઘરમાં બહુ પાપ થાય ને એ ઘરમાં ભાર થઈ જાય, અને ભારની નીચે બધાએ દબાઈ જાય. જીવનમાં કોઈ એક પુણ્યશાળીનો સંગ જરૂર રાખજો, જેની જોડે રોજ કેવલ જય શ્રી કૃષ્ણ કરશો ને તોય ચાલશે. કારણ કોઈ એક ભગવતી સાથે કરેલા જય શ્રી કૃષ્ણ પણ આપણા અનંત પાપોને સમાપ્ત કરનારા છે. અને એટલે નિયમપૂર્વક રોજ હવેલીમાં જાઓ, નિયમ બનાવો. કદાચ દર્શન બંધ થઈ ગયા હશે, પણ ત્યાં બેસેલા કોઈ વૈષ્ણવ જોડે જય શ્રી કૃષ્ણ થઈ ગયા ને તોય ઠાકોરજી હાથ લાંબો કરીને માથે આશીર્વાદ આપી દેશે. આ પ્રભાવ છે. જે સમય તમને ફાવે, પણ નિયમ લો. આપણે પાટોત્સવ મહોત્સવમાં આનંદ કરી રહ્યા છે. આજે આપણે બધા નિયમ લઈએ, રોજ એક દર્શન. અચ્છા, રોજ નહીં ફાવે, 3 દિવસે એક દર્શન. જે 3 દિવસ તો ચલો અઠવાડિયામાં તમારા માટે બધી છૂટ છે. 7 દિવસમાં એકવારનું આપણે નક્કી કરી લઈએ, શનિવાર રવિવાર જે ટાઈમ તમને ફાવે. એક નિયમ બધા જ બનાવે. જો આજે દુનિયામાં એવી જગ્યાઓ ખતમ થઈ ગઈ છે જ્યાં પરિવારના બધા લોકો ભેગા થઈ એક કારમાં કોઈ એક જગ્યાએ જઈએ. કારણ કે જ્યાં દાદાને ગમતું હોય ત્યાં દીકરાને ના ગમે, દીકરાને જ્યાં ગમતું હોય ત્યાં પૌત્રાને ના ગમે, બધાને જુદી જુદી જગ્યાએ જવું છે. એવી કોઈ જગ્યાઓ જ નથી રહી કે જ્યાં બધાને 3 પેઢીને ભેગું ગમે. એક મંદિર એવી જગ્યા છે જ્યાં 3 પેઢી ભેગા જશો ને તો 3 પેઢીનું કલ્યાણ થશે. નક્કી કરો 7 દિવસમાં એક સમયે જે બી તમને અનુકૂળ આવે, એક કારમાં બેસી ઘરના બધા જ લોકો ઠાકોરજીના દંડવત કરવા આવો, વંદન કરો. જુઓ તમારા જીવનમાં કેવા ચમત્કારો થવા લાગશે, તમારા પરિવારમાં કેવા ચમત્કાર થવા લાગશે. ચમત્કાર એટલે કંકુ ને ભભૂત નીકળે એની વાત નથી કરતો. આખો માણસ બદલાય ને એનાથી મોટો બીજો કોઈ ચમત્કાર નથી. આપણા વિચારો બદલાય ને એનાથી મોટો કોઈ ચમત્કાર નથી. આપણા વ્યવહાર અને વર્તન બદલાય ને એનાથી મોટો કોઈ ચમત્કાર નથી. આપણે ચમત્કાર શબ્દને બહુ નાનામાં વાપરીએ. આ કંકુ નીકળ્યું, ભભૂત નીકળ્યું, આ નીકળ્યું, પેલું નીકળ્યું. અરે આપણી ભીતર એક વૈષ્ણવ નીકળે ને એનાથી મોટો બીજો કોઈ ચમત્કાર નથી. આ વૈષ્ણવતાનો આનંદ લેવા માટે એક સંકલ્પ સાથે જાઓ. અઠવાડિયામાં એકવાર શ્રીનાથજી બાબા તમને વચન આપું છું, તમારી સન્મુખ જરૂર આવીશ. આપણને જ્યારે પ્રગટ રૂપે દેખાય પણ એ આપણને જોઈ રહ્યો છે એવો ભાવ રાખીને એની સામે ઊભા રહો. એની દ્રષ્ટિમાં મંગલ છે, એની દ્રષ્ટિમાં શુભતા છે, એની દ્રષ્ટિમાં સૌભાગ્ય છે. જો તમે તમારા જીવનમાં સૌભાગ્ય ઈચ્છો છો તો દર અઠવાડિયે એની સામે જઈને ઊભા રહો. એની સન્મુખતા જ કાફી છે. કંઈ કહેવાની એ જરૂર નથી, કંઈ માંગવાની એ જરૂર નથી. બસ એના છત્રમાં આવી જશો, એનો પ્રભાવ તમારા જીવનને સુખથી ભરી દેશે, સૌભાગ્યથી ભરી દેશે. પ્રશ્નો થયા, ભાર વધ્યો. ગયા છે બ્રહ્માજી પાસે. પૃથ્વી ગાયનું રૂપ ધારણ કરી આવી બ્રહ્માજી પાસે. બ્રહ્માજી કહે, તારા દુઃખને હું જાણું છું, ચાલ ક્ષીરસાગર પર જઈએ અને પરમાત્માને પુકાર કરીએ. તત્ર ગત્વા જગન્નાથમ દેવ વૃષા કપિમ પુરુષમ પુરુષસુક્તેન ઉપતસ્થે સમાહિતઃ. ક્ષીરસાગરના તટ પર આવીને વિનંતી કરી છે, પુકાર કર્યો છે. ઓ શ્રીનાથજી આવજો તમે, વાટ જોઈ રહ્યા ક્યારના મેં, અનેક જન્મથી જીવ આથડે आप शरण खबर ना पड़े. पुकार किया है परमात्मा को, आए ध्यान में परमात्मा. અને આજ્ઞા કરી દેવતાઓને કહો જુદા જુદા રૂપ ધારણ કરીને બ્રજમાં જાય. હું ટૂંક જ સમયમાં આવીશ.
કોઈ દેવતા ગાય બન્યું, કોઈ હરણ બન્યું, કોઈ વૃક્ષ બન્યું, કોઈ કિંકર બન્યું, જુદા જુદા રૂપ ધારણ કરે. પરમાત્માની સેવા તો જે પણ મળે એ સૌભાગ્યની વાત છે. કોઈ કે અમને તો ભીતર નહીં બહાર રહેવા મળ્યું, કોઈ કે અમને બુહારી મળી, કોઈ કે અમને ભંડાર મળ્યું, કોઈ કે અરે સેવા મળી ને એ જ સૌભાગ્યની વાત છે. જય કયું મળ્યું એનો વિચાર કરશો. બોલો વલ્લભાધીશ ગોવર્ધનનાથ કી જય. પૂજ્ય પિતૃચરણ આપણને સર્વને આશીર્વાદ આપવા પધારી રહ્યા છે. બોલો વલ્લભાધીશ की जय. श्याम सुंदर श्री यमुने महारानी की जय. मेरे तो आधार है श्री वल्लभ के चरणारविंद. मेरो तो आधार है श्री वल्लभ के चरणारविंद. श्री वल्लभ के चरणारविंद. विठ्ठल के चरणारविंद. वल्लभ के चरणारविंद. बोलो वल्लभ